Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા સત્સંગ અને શાકોત્સવ યોજાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ લોયા ગામ ખાતે હરિભક્તોને પોતાની હાથે બનાવેલા રીંગણાનું શાક બનાવીને જમાડેલા. ત્યારથી આ શાકોત્સવની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણી કરાય છે. ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી બુધવારે કેશોદ ખાતે એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા અક્ષય અન્નક્ષેત્ર કોમ્યુનિટી હોલ ખાતે દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવનું આયોજન કરાયું હતું. શહેરના તથા આજુબાજુના હરિભક્તોએ શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો હતો. પરમ પૂજ્ય મૂર્તિપ્રિયદાસજી સ્વામી દ્વારા આ પ્રસંગે કથા વાર્તાનો લાભ આપ્યો હતો. સંતો દ્વારા આરતી પૂજન કરાયું હતું. પરમ પૂજ્ય સત્સંગ સ્વામી દ્વારા બુધવારે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો અને સંતો દ્વારા હરિભક્તોને રોટલા, શાક, ખીચડી, ગોળ, ઘી વગેરેનો પ્રસાદ, ભોજન અપાયો હતો. બહોળી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉના આયોજિત દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ અક્ષય અન્નક્ષેત્ર કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પરમ પૂજનીય મૂર્તિપ્રિયદાસજી સ્વામીએ પોતાની મધુર વાણીમાં અર્થ, ધર્મ અને મોક્ષનું વેદ પુરાણો આધારિત સરળ શૈલીમાં ઉદાહરણ સાથે રસપાન કરાવ્યું હતું. કેશોદ એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. જી સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની છે. આજે કેશોદ ખાતે સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિરૂપ એવા દિવ્ય શાકોત્સવનો કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ધામધૂમથી ઉજવાઈ ગયો છે. જેમાં સેંકડો ભક્તોએ પોતે સંતોની કથા વાર્તા અને શાક રોટલાની જે આપણી જૂની ગામઠી ભાણો અને ઠાકોરજી ભગવાનની બનેલી પ્રસાદીનો સૌએ લાભ લઈ અને ખૂબ ખૂબ બળિયા થયા છે. અને સંતોએ સૌને ખાસ અમારું એસએમવીએસ સંસ્થા દ્વારા મોડાસા ખાતે અનાદિનું વિશ્વ સંકુલનો 25મી માર્ચે સાંજે 4 થી 9 ભવ્ય ઉદ્ઘાટન સમારોહ છે. તેમાં પધારવા પણ અમારું આમંત્રણ છે. તો બધા ભક્તો ખાસ લાભ લેજો. સૌને જય સ્વામિનારાયણ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.